સંદેશ ન્યૂઝ પર ભગવાનના મામેરાના દર્શન કરો। લાખેણી મામેરાના ભક્તોએ દર્શન કર્યા છે। રણછોડરાય મંદિરમાં મામેરા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। સોના ચાંદીના ઘરેણા ભગવાન માટે તૈયાર કરવામાં આવ્યા છે। વૃંદાવન મથુરાના વાઘા જે છે તે ભાણેજ માટે તૈયાર કરાયા। મોરપંખની ડિઝાઇનની સુંદર પાઘડી તૈયાર કરાઈ છે। સોનાની નથણી 3 વીટી સહિતના લાખેણી મામેરું અહીં ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકાયું। ભક્તોએ વાજતે ગાજતે મામેરાના દર્શન કર્યા। ભજન કીર્તનના રંગે રણછોડમય સરસપુર બન્યું છે। સરસપુરના રણછોડરાય મંદિરમાં ભાણેજોના આગતા સ્વાગતા માટે મોસાળવાસીઓ સજ્જ છે અને આજે ભગવાનના મામેરાના દર્શન કે જ્યાં યજમાન પરિવાર દ્વારા લાખેણી મામેરું ભક્તો દ્વારા કરવામાં આવશે। જગન્નાથજી મંદિરમાં જ્યારે મહાપ્રભુ રથમાં બિરાજમાન થઈને આવશે ત્યારે આગતા સ્વાગતા સરસપુર વાસીઓ કરશે અને એ જ આ વખતે સુંદર કલાત્મક વાઘા ભગવાનના તૈયાર કરવામાં આવ્યા છે। સાથે સુભદ્રાજીના સુંદર કલાત્મક વાઘાની સાથે પાર્વતી શણગાર અને ખાસ કરીને સ્પેશિયલ મથુરાથી મંગાવવામાં આવેલા એવા સુંદર મુગટ તૈયાર કરવામાં આવ્યા છે જે મોરપીંછની ડિઝાઇનના છે। સુંદર ચાંદીના ઘરેણાઓ પણ અર્પણ કરવામાં આવી રહ્યા છે। કહેવાય છે કે કન્યાદાન જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે દરેક દીકરીઓને એ જ ચાંદીની ગાય આપવામાં આવતી હોય છે અને એ જ તુલસી ક્યારો ચાંદીની ગાય સહિતના આભૂષણો અલંકારો પણ અહીંયા આપવામાં આવી રહ્યા છે। સુંદર વાઘા તૈયાર કરવામાં આવ્યા, સાથે જ કલાત્મક વાઘા પણ તૈયાર કરવામાં આવે છે। ત્યારે સોનાની વીંટી બુટ્ટી સહિતના નાકમાં પહેરવાની નથની સહિતની તમામ જે ભક્તો દ્વારા જે યજમાન પરિવાર દ્વારા ભક્તોને સાગતા સ્વાગતાની સાથે ભગવાન જગન્નાથજીને અર્પણ કરવામાં આવશે અને વાજતે ગાજતે જગતના નાથના મામેરાના દર્શનનો ભક્તોએ લહાવો લીધો અને ધન્યતા પણ અનુભવી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।